નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજી ગ્રામરમાં ખૂબ જ મહત્ત્વનો ટૉપિક જેનું નામ છે ઓપોઝિટ મિનિંગ, જેને આપણે એન્ટોનિયમ પણ કહીએ છીએ. એન્ટોનિયમ્સ એટલે કે વિરોધી શબ્દો અથવા તો વિરુદ્ધાર્થી શબ્દ. જેમાં આપણે તમને ખ્યાલ હશે કે ટેક્સ્ટ બુકમાં છે તે આપણે યુનિટ પૂરું થાય એટલે સિમિલર વર્ડ્સ છે તે આવતા હોય છે. સિમિલર વર્ડ્સ એટલે કે જેને આપણે સાઇનોનિયમ્સ કહીએ છીએ. સાઇનોનિયમ્સ એટલે કે સમાનાર્થી શબ્દ, સિમિલર વર્ડ્સ. અને એન્ટોનિયમ્સ એટલે કે વિરોધી શબ્દ અથવા તો વિરોધી શબ્દ. તો એક્ઝામમાં છે તે અને કોમ્પિટિટિવ એક્ઝામો પર છે તે પૂછાતા હોય છે, તેનો અભ્યાસ કરીશું. તો તેમાં ફર્સ્ટ છે એન્ટોનિયમ્સ વર્ડ્સ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દો. તો તેમાં છે લીડ, તો તેનું થશે મિસલીડ. મિસલીડ એટલે કે ગેરમાર્ગે દોરવું. ત્યારબાદ છે યુઝ એટલે કે ઉપયોગ, તો તેનું થયા મિસયુઝ એટલે કે દુરુપયોગ. ત્યાર પછી છે મિસઅન્ડરસ્ટેન્ડિંગ. તો અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે સમજ શક્તિ. જે સમજદાર હોય એમને આપણે કહીએ છીએ કે તમારી જે અન્ડરસ્ટેન્ડિંગ છે એટલે કે સમજ શક્તિ છે ખૂબ જ સારી છે, તે થશે મિસઅન્ડરસ્ટેન્ડિંગ. મિસઅન્ડરસ્ટેન્ડિંગ એટલે કે ગેરસમજ. ઘણી બધી જગ્યાએ આપણે શબ્દો યુઝ કરતા હોય છે કે તમારે છે તે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે એટલે કે તમારે કોઈ ગેરસમજણ થઈ છે. ત્યારબાદ છે કોમ્યુનિકેશન એનું થશે મિસકોમ્યુનિકેશન. મિસકોમ્યુનિકેશન એટલે કે ગેરરીતિ એટલે કે અવ્યાજબીપણું આપણે જે કે બોલીએ છીએ તે. ત્યારબાદ છે વેજીટેરિયન. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોયું તો તેમાં છે તે દરેકમાં મિસ પ્રત્યે લગાવવાથી છે તે આપણને વિરોધી શબ્દનું રૂપ છે તે મળે છે. આપણે જોઈ શકીએ છીએ કે મિસલીડ, મિસયુઝ, મિસઅન્ડરસ્ટેન્ડિંગ, મિસકોમ્યુનિકેશન. અને ત્યાર પછી તો અહીંયા છે તે આપણે જોયું કે મિસ એટલે કે MIS લગાવવાથી છે તે આપણને એન્ટોનિયમ એટલે કે વિરોધી શબ્દ છે તે મળે છે. ત્યારબાદ આગળ છે નોન પ્રત્યે લગાવવાથી આપણને છે તે વિરોધી શબ્દો અથવા તો એન્ટોનિયમ છે તે મળે છે. તેમાં ફર્સ્ટ છે વેજીટેરિયન થશે નોન વેજીટેરિયન એટલે કે બિન શાકાહારી અથવા તો આપણે તેને માંસાહારી પણ કહીએ છીએ. ત્યારબાદ છે પેમેન્ટ એટલે કે ચૂકવણી કરવી, તો થશે નોન પેમેન્ટ એટલે કે ચૂકવણી ન થયેલો. ત્યાર પછી છે સ્મોકિંગ એટલે કે ધૂમ્રપાન કરવું, તો તેનું થશે નોન સ્મોકિંગ એટલે કે ધૂમ્રપાન રહિત અથવા તો ધૂમ્રપાન ન કરેલું હોય તે. તમે ઘણી બધી જગ્યાએ જોયું હશે કે સ્કૂલ હોય, હોસ્પિટલ હોય, ત્યાં લખેલું હોય નોન સ્મોકિંગ એરિયા એટલે કે ધૂમ્રપાન રહિત વિસ્તાર. ત્યારબાદ છે સેન્સ, તે થશે નોનસેન્સ એટલે કે બકવાસ અથવા તો અર્થહીન વાતો. તારક મહેતામાં જે જેઠાલાલ છે તે મોસ્ટ ઓફ બોલતા હોય છે દયાને નોનસેન્સ એટલે કે બકવાસ. જે અર્થવિહીન વાતો, વાહિયાત વાતો કરે તેને નોનસેન્સ કહીએ છીએ. ત્યારબાદ આગળ છે બિલીફ તો ડિસબિલીફ. અહીંયા છે DIS પ્રત્યે લગાવવાથી છે તે આપણને એન્ટોનિયમ વર્ડ છે તે મળે છે. બિલીફ એટલે કે વિશ્વાસ અને ડિસબિલીફ એટલે કે અવિશ્વાસ. ત્યારબાદ છે કન્ટિન્યુ એટલે કે ચાલુ રાખવું, તેનું થશે ડિસકન્ટિન્યુ એટલે કે બંધ. ત્યારબાદ છે એગ્રી એટલે કે સંમત થવું, તો તેનું થશે ડિસએગ્રી એટલે કે અસહમત અથવા તો અસંમત થવું. કોઈ વાત હોય તે આપણને સહમત એટલે કે તેમાં આપણે જોડાયા ન હોય તો આપણે કહીએ છીએ કે હું ડિસએગ્રી છું એટલે કે અસહમત છું. ત્યારબાદ છે લાઇક એટલે કે ગમવું, તો તેનું થશે પસંદ. લાઇક એટલે કે ગમવું અથવા પસંદ કરવું, તેનું થશે ડિસલાઇક એટલે કે પસંદ ના કરવું. ત્યારબાદ આગળ છે વાયરસ. તો વાયરસ એટલે તમને ખ્યાલ છે કોમ્પ્યુટરમાં આપણે વાયરસ આવે છે, કોઈ પણ જે મિસેલિયસ ફાઇલ હોય તેને આપણે વાયરસ કહીએ છીએ. તો તે થશે એન્ટીવાયરસ એટલે કે એક સોફ્ટવેર છે. ત્યારબાદ છે સોશિયલ એટલે કે સામાજિક, તેનું થશે એન્ટી સોશિયલ એટલે કે અસામાજિક. તમે ઘણી બધી જગ્યાએ જોયું હશે કે એન્ટી સોશિયલ લોકો હોય છે એટલે કે અસામાજિક તત્વો. ઘણી બધી જગ્યાએ તમે પેપરમાં તો સાંભળ્યું હશે કે અસામાજિક તત્વો દ્વારા છે તે હેરાનગતિ છે થતી હોય છે. ત્યારબાદ છે નેશનલ એટલે કે રાષ્ટ્રીય, અને એન્ટી નેશનલ એટલે કે રાષ્ટ્ર વિરોધી એટલે કે રાષ્ટ્રના વિરોધમાં જે કોઈ પણ કાર્ય કરે તેને રાષ્ટ્ર વિરોધી કહે છે. ત્યારબાદ છે કરપ્શન એટલે કે ભ્રષ્ટાચાર, તેનું થશે એન્ટી કરપ્શન એટલે કે ભ્રષ્ટાચાર વિરોધી. તમે નામ સાંભળ્યું હશે ગવર્મેન્ટમાં છે તે એન્ટી કરપ્શન બ્યુરો હોય છે એટલે કે ભ્રષ્ટાચાર વિરોધી સરકાર દ્વારા છે એક વિભાગની રચના કરવામાં આવી છે. ત્યાર પછી છે મેલ પ્રત્યે લગાવવાથી છે તે આપણને એન્ટોનિયમ વર્ડ છે તે મળે છે. તેમાં પ્રેક્ટિસ એટલે કે જે આપણે કોઈ પણ વાતની પ્રેક્ટિસ કરતા હોય છે એટલે કે જેને આપણે અભ્યાસ પ્રથા પણ કહીએ છીએ. મેલ પ્રેક્ટિસ એટલે કે ગેરરીતિ.
ત્યારબાદ છે ફંક્શન, તો ફંક્શન થશે મલફંક્શન, મલફંક્શન એટલે કે ખામી. ત્યારબાદ છે ન્યુટ્રિશન, ન્યુટ્રિશનનું થશે મલન્યુટ્રિશન એટલે કે કુપોષણ. ઘણા બધા લોકો હોય છે તે કુપોષણના શિકાર હોય છે. ત્યારબાદ છે ફોર્મ, ફોર્મ થશે મલફોર્મ, મલફોર્મ એટલે કે દૂષિત, ગંદુ, બગડેલું. ત્યારબાદ છે ઇમ પ્રત્યય લગાવવાથી આપણને એન્ટોનિયમ વર્ડ્સ છે તે મળે છે. તેમાં ફર્સ્ટ છે પોસિબલ, પોસિબલ એટલે કે શક્ય, તેનો થશે ઇમ્પોસિબલ એટલે કે અશક્ય. ત્યારબાદ છે પ્રોપર, પ્રોપર એટલે કે વ્યવસ્થિત. આપણે કહેતા હોય છે કે પ્રોપર રીતે વસ્તુ છે તે મૂકજો, પ્રોપર એટલે કે વ્યવસ્થિત રીતે, ગોઠવણી રીતે, અને તેનું થશે ઇમ્પ્રોપર એટલે કે અવ્યવસ્થિત. ત્યારબાદ છે પરફેક્ટ, પરફેક્ટ એટલે કે પૂર્ણ, તેનું થશે ઇમ્પરફેક્ટ એટલે કે અપૂર્ણ. ત્યારબાદ છે પેશન્ટ, પેશન્ટ એટલે કે ધીરજ રાખવી તે. અહીંયા પેશન્ટ એટલે દર્દીના અર્થમાં નથી, બરાબર. પેશન્ટ એટલે કે અહીંયા ધીરજ રાખીને બેઠા હોય તેની વાત કરવામાં આવી છે. તેનું થશે ઇમ્પેશન્ટ, ઇમ્પેશન્ટ એટલે કે અધીર, તેનામાં ધીરજ ન હોય તે. ત્યારબાદ છે મોરલ, મોરલ એટલે કે નૈતિક, તો ઇમોરલ એટલે કે અનૈતિક. અનૈતિક તમે સાંભળ્યું છે કે આપણે અનૈતિક કામ કરવું જોઈએ નહીં. ત્યારબાદ છે મેચ્યોર, મેચ્યોર એટલે કે પરિપક્વ, સમજદાર, તેનું થશે ઇમેચ્યોર એટલે કે અપરિપક્વ. ત્યારબાદ આગળ છે, ત્યારબાદ મિત્રો આઈ અને આર પ્રત્યય લગાવવાથી છે તે આપણને વિરુદ્ધાર્થી રૂપ છે તે મળે છે. જે પ્રથમ શબ્દ આર છે તે આર બેવડાય છે. રેગ્યુલરનું થશે ઇરેગ્યુલર, ઇરેગ્યુલર એટલે કે અનિયમિત, રેગ્યુલર એટલે કે નિયમિત, દરરોજ, અને ઇરેગ્યુલર એટલે કે અનિયમિત. ત્યારબાદ છે રેશનલ, રેશનલ એટલે કે સંગત, તો તેનું થશે ઇરેશનલ, ઇરેશનલ એટલે કે અસંગત. ત્યારબાદ છે રિસ્પોન્સિબલ, રિસ્પોન્સિબલ એટલે કે જવાબદાર. આપણે સાંભળ્યું છે કે આ કામ માટે તમે પોતે રિસ્પોન્સિબલ છો, તો રિસ્પોન્સિબલ એટલે કે જવાબદાર, તો તેનું થશે ઇરિસ્પોન્સિબલ એટલે કે બે જવાબદાર. ત્યારબાદ છે રિલેવન્ટ, રિલેવન્ટ એટલે કે પ્રસ્તુત, તો તેનું થશે ઇરિલેવન્ટ એટલે કે અપ્રસ્તુત. ત્યારબાદ આગળ છે લોજિકલ, લોજિકલ એટલે કે તાર્કિક, અને ઇલોજિકલ એટલે કે અતાર્કિક. ત્યારબાદ છે લેજિબલ, લેજિબલ એટલે કે લાયક. આપણે ઘણી બધી કહેતા કે આ વ્યક્તિ છે તે લિજેબલ છે. ત્યારબાદ છે ઇલિજિબલ, ઇલિજિબલ એટલે કે ગેરલાયક. ત્યારબાદ છે લેજિમેટ, ત્યારબાદ આગળ છે લેજિટિમેટ એટલે કે ઇલેજિટિમેટ એટલે કે ગેરકાયદેસર. લેજિટિમેટ એટલે કે કાયદેસર, ને ઇલેજિટિમેટ એટલે કે ગેરકાયદેસર. ત્યારબાદ છે લાઇટરેટ, લાઇટરેટ એટલે કે ભણેલું, અને ઇલાઇટરેટ એટલે કે અભણ અથવા તો નિરક્ષર. ત્યારબાદ છે કમ્ફર્ટેબલ, કમ્ફર્ટેબલ એટલે કે સ્વસ્થતા, અને અનકમ્ફર્ટેબલ એટલે કે અસ્વસ્થતા. આપણે ઘણી બધી જગ્યાએ અનકમ્ફર્ટેબલ ફીલ કરતા હોઈએ છીએ તે. ત્યારબાદ છે ફોર્ચ્યુનેટ, ફોર્ચ્યુનેટ એટલે કે નસીબે, અને અનફોર્ચ્યુનેટ એટલે કે કમનસીબે. ત્યારબાદ છે હેપી એટલે કે ખુશ, એમ થશે અનહેપી એટલે કે ના ખુશ. ત્યારબાદ લાસ્ટ છે લાઇક, લાઇક એટલે કે ના જેવું. તમે જોયું હશે કે ધીસ ઇઝ લાઇક માય બ્રધર એટલે કે આ મારા ભાઈ જેવો લાગે છે. ધીસ ઇઝ લાઇક માય પેટ એટલે કે આ મારા જે પાણી પાળતું પાણી છે તેના જેવું લાગે છે. તો અહીંયા લાઇક એટલે કે ના જેવા લાગવાના અર્થમાં છે, ગમવાના અથવા પસંદ કરવાના અર્થમાં નથી. લાઇકનું થશે અનલાઇક, અનલાઇક એટલે કે વિપરીત એટલે કે અલગ અથવા તો ના જેવું. ત્યાર પછી અહીંયાથી મિત્રો આપણે જોયું તો અન પ્રત્યય યુએન એટલે કે અન પ્રત્યય લગાવવાથી છે તે આપણને ઓપોઝિટ વર્ડ્સ છે તે મળે છે. ત્યારબાદ આગળ છે લાસ્ટ કરેક્ટ, તેનું થશે ઇનકરેક્ટ એટલે કે ખોટું. અહીંયા છે તે ઇન પ્રત્યય લગાવવાથી આપણને છે તે એન્ટોનિયમ વર્ડ્સ મળે છે. ત્યારબાદ છે કેપેબલ એટલે કે સક્ષમ, અને ઇનકેપેબલ, ઇનકેપેબલ એટલે અસમર્થ અથવા તો અસક્ષમ. ત્યારબાદ છે કમ્પ્લીટ, કમ્પ્લીટ એટલે કે પૂર્ણ, તેનું થશે ઇનકમ્પ્લીટ એટલે કે અધૂરું. લાસ્ટ છે ક્યુરેબલ, ક્યુરેબલ એટલે કે સાધ્ય, અને તેનું છે ઇનક્યુરેબલ એટલે કે અસાધ્ય. અસાધ્ય એટલે કે જેનો આપણે કોઈ ઈલાજ ન હોય, જેનો આપણે છે તે આપણે બસ આપણે સાંભળ્યું હશે કે કેન્સર છે તે અસાધ્ય રોગ છે, એટલે કે જેનો કોઈ હલ નથી, જેનો કોઈ રસ્તો નથી, દવા નથી, તેવા ઘણા બધા રોગો હોય છે જેને આપણે અસાધ્ય રોગો કહીએ છીએ. તો અહીંયા મિત્રો આપણા જે આ એન્ટોનિયમ વર્ડ્સ એટલે કે જે વિરોધી શબ્દ છે તે પૂર્ણ થાય છે. એન્ટોનિયમ વર્ડ્સ ઓપોઝિટ મિનિંગ છે તે ઘણી બધી જગ્યાએ કોમ્પિટિટિવ એક્ઝામમાં, વોકેબ્યુલરીમાં, ખાલી જગ્યાઓમાં અને ટેક્સ્ટ બુકમાં પણ છે તે પૂછાતા હોય છે. એક્ઝામમાં છે તે તમારે 2 માર્ક્સમાં છે તે એન્ટોનિયમ વર્ડ્સ પૂછાતા હોય છે. એટલે માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, દરેક વિદ્યાર્થીઓ છે તે એન્ટોનિયમ સ્પેલિંગ્સ છે તે ફાંકા કરે જેથી એક્ઝામમાં પણ છે તે ખૂબ જ યુઝફુલ થાય. તો અહીંયા મિત્રો આપણો વિડીયો છે તે પૂર્ણ થાય છે. દરેક વિદ્યાર્થીઓ છે તે બેઝિક ગ્રામર અને તેની સાથે
છે તે આપણે ધોરણ 1 થી 8, ધોરણ 8 થી 12 ટેક્સ્ટ બુક તેમજ અંગ્રેજી ગ્રામરના જે વિડીયોઝ છે તે આપણી ચેનલ યુટ્યુબ છે ઇંગ્લિશ પાઠશાળા તેના ઉપર અવેલેબલ છે. અને તેની સાથોસાથ ઘણા બધા જે ગ્રામર રિલેટેડ ટૉપિક્સ છે તે પણ આપણે મૂકેલા છે. તો જે કોઈ પણ વિદ્યાર્થીને બાકી હોય તે જોઈ લે અને કંઈ પણ સમસ્યા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકે છે. થેન્ક યુ ફોર વોચિંગ ઇંગ્લિશ પાઠશાળા.